નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી સમગ્ર આણંદ જિલ્લામાં તંત્ર દ્વારા ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ખંભાત ફાયર બ્રિગેડમાં માન્ય ડિગ્રી નહીં ધરાવતા હંગામી ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફટીની ચેકિંગ કરવામાં આવતા ચકચાર મચી છે। ખંભાત નગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર એસીબી કેસમાં ઝડપાયા બાદ નગરપાલિકા દ્વારા હંગામી વાયરમેન કર્મચારીને ફાયર ઓફિસરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। આ ઘટના બાદ ખંભાતમાં જો કોઈ મોટી આગ લાગવાની દુર્ઘટના સર્જાય તો આગ કેવી રીતે કાબૂમાં લેવી તેનું જ્ઞાન નહીં ધરાવતા ફાયર ઓફિસરમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? હાલ તેવા સવાલો જે છે તે ઊભા થયા છે। શું નામ આપનું? ઇફ્તિખાર યમની, મ્યુનિસિપલ કાઉન્સિલર, ખંભાત નગરપાલિકા। નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? ખંભાત નગરપાલિકામાં ફાયર સેફટીના નામે ફક્ત ને ફક્ત નાટકો થઈ રહી છે। જે વ્યક્તિની પાસે કોઈ લાયકાત નથી, જે વ્યક્તિ પાસે કોઈ ડિગ્રી નથી, જે વાયરમેન છે એને ફાયરમેનનો ચાર્જ આપવામાં આવ્યો છે। અને મને તો આશ્ચર્ય એ વસ્તુનું થાય છે કે રાજકોટમાં 28 જીવન જ્યારે હોમાયા હોય અને ખંભાત નગરપાલિકા ફાયર સેફટીના નામે જ્યારે નાટક કરી રહી હોય અને એવી વ્યક્તિને જ્યારે ચાર્જ આપ્યો હોય કે જેને આ ફાયર સેફટીના નામે કશું આવડતું જ ના હોય, એવી વ્યક્તિને જો ફાયર સેફટીનું અને ફાયર ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો હોય તો આ ખંભાતની પ્રજા રામ ભરોસે છે। ભવિષ્યમાં ક્યાંક કંઈ થાય, ભગવાન ન કરે ને કંઈ થાય તો એની સમગ્ર જવાબદારી કોની? અને જ્યારે એક વ્યક્તિ જેની પાસે કોઈ લાયકાત નહીં, કોઈ ધારાધોરણ નહીં, એવી વ્યક્તિ આજે ખંભાતના રહીશોને આજે ફાયર સેફટી માટે નોટિસો આપે છે કે ભાઈ ફાયર સેફટી લગાવો। સૌથી આશ્ચર્યની વસ્તુ તો એ છે કે ખંભાત નગરપાલિકામાં સેફટીના નામે મીંડું છાપ જઈને જોઈ લો। હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગુ છું, ખંભાત નગરપાલિકામાં દરેક રૂમમાં ક્યાંય કોઈ સેફટી નથી। તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ખંભાત નગરપાલિકાના સત્તાધીશોને કે આવી નાટકો બંધ કરો, પ્રજાનો જીવ ભયમાં ના મૂકો, પ્રજાની સાથે આવો વિશ્વાસઘાત ના કરો અને ફાયર બ્રિગેડમાં એક સક્ષમ વ્યક્તિ કે જેની પાસે ડિગ્રી હોય, જે લાયકાત ધરાવતો હોય એવી વ્યક્તિને રાખો। લેભાગુ ઈસમોને રાખી અને ખંભાતની પ્રજાના જીવ જોખમમાં ના મૂકો। ખંભાત નગરપાલિકામાં જે આજે ફાયર ઓફિસર છે તે લાયકાત એની જે હોવી જોઈએ એ લાયકાત છે નહીં। બીજું કે એની પાસે કોઈ ટ્રેનિંગ નથી અને આ ટ્રેનિંગ ના હોય અને તારાપુર અને ખંભાત બંને તાલુકાનું એક જ આ ખંભાતમાં ફાયર સ્ટેશન આવ્યું છે। એને ખંભાતની અંદર જે ફાયરના નંબરો જોઈએ કે જે સરકાર ભારત દેશની અંદર લખ્યું છે 101 નંબર છે, એ નંબર પણ છેલ્લા 3 વર્ષથી બંધ છે। બીજો જે નંબર 20-222 છે એનું પણ 800 રૂપિયાનું બિલ છે, એ લોકો ભરી શક્યા નથી, એ પણ છેલ્લા 8 મહિનાથી બંધ છે। અમે પ્રાંત ઓફિસરને પણ રજૂઆત કરી હતી કે આ બંબાખાના નગરપાલિકાના દરેક ટેલિફોન બંધ છે, છેલ્લા 2 વર્ષથી બંધ છે, પણ એ ચાલુ કરાવતા નથી। અને એમનો જે ફાયર સ્ટેશનનો જે ઓફિસર છે ઇન્ચાર્જ, એના નંબર પરથી લોકોને ફરિયાદ કરવાની, કોઈને સબવાયની જોઈતી હોય, કોઈને પાણીની ટેન્કર જોઈતી હોય, કોઈ જે આગ લાગે તો એનો પ્રાઇવેટ નંબર પર વાત કરવામાં, પ્રાઇવેટ નંબર પર આપણે કેટલી એની જોડે વાત કરી શકીએ, એનો બીજો પ્રાઇવેટ અંગેજ નંબર હોય તો આ ફાયરની અંદર કોઈ કામ ના। બીજું કે છેલ્લા અલિંગની અંદર જ્યારે ધોળકિયાર વાડીમાં આગ લાગી તે ઘડે ફાયર દ્વારા જતા હતા, એ કોઈ ડ્રેસ પહેરેલો નથી, એ વાયર એટલા બધા નીચા છે ડીશના, એ વાયરો જો એ લોકો ઊંચા કરી અને ગયા થઈ લગી પેલા માણસે એટલું નુકસાન થયું। તો ભૂતકાળની અંદર નવરત્ન સિનેમા આગળ જે જીબીના વાયરો ઊંચા કરવા ગણપતિ વખતે 2 છોકરાઓ હોમાઈ ગયા હતા। એટલે આ વખતે જો આવો નગરપાલિકાનો સ્ટાફ રોજમદાર છે અને જો એને કંઈક આવું થશે તેની જવાબદારી કોની? આ વાયર ડીશના છે કે જીબીના છે, એ વાયરને કોઈ એનો ડ્રેસ એને કોઈ આપવામાં આવતું નથી, એને નાટક જ કરવામાં આવે છે। નગરપાલિકાની અંદર જે બંબાખાનું છે તે જે પાણીની ટેન્કર છે એનું રવિવારે મારો પંચર પડ્યું હતું, આખા દિવસ પંચરે નથી કે જે ટેન્કર કાણી છે અને બંબો છે એને એક્સિલેટર આપો તો ચાલતો નથી, ધક્કા મારીને ચલાવે ત્યારે બંબો જાય છે। ડ્રાઈવરની અછત છે, આખા નગરપાલિકાના 3 ડ્રાઈવરો છે, એ સબવાહિનીમાં જાય, એમ્બ્યુલન્સમાં જાય અને આગ લાગે કે તારાપુર આ ખંભાતમાં જાય, જો આ લોકો જાય। આમ નગરપાલિકાના ચીફ ઓફિસર અમે છે ને 28 તારીખે રજૂઆત કરી હતી, એમને લેખિત એમને આપ્યું છે, એમની પાસે સિગ્નેચર લીધી છે કે બધા ટેલિફોનો ચાલુ થાય અને તાત્કાલિક જે ફાયર સ્ટેશનમાં જે નિમણૂક કરવાની છે સરકારને પહેલાં તમે રજૂઆત કરો તે નિમણૂક કરે અને ટ્રેન માણસો હોય
આ જે માણસો છે કોઈને તરતા તરવાયા પણ કોઈ છે નહીં. આજે કોઈ પણ ટ્રેનિંગ છે નહીં.